દુષ્ટ હાથી, અપંગ પોપટ અને વાદળી પરી. એક જંગલમાં રામુ નામનો એક હાથી રહેતો હતો. તે ખૂબ જ તોફાની અને ક્રૂર હતો. તેને ઝાડ પાડવાની ખૂબ જ મજા આવતી, ખાસ કરીને એવા ઝાડ કે જેની ઉપર પક્ષીઓના માળા હોય. અરે રામુ હાથી, મારો માળો ખસી રહ્યો છે. ખસી જા, નહીં તો તે નીચે પડી જશે. મને ન રોકો, હું તો ઝાડને પાડી રહ્યો છું. મને તમારા માળા સાથે કોઈ સંબંધ નથી. રામુ હાથી સતત ઝાડને અથડાતો. એવામાં ટીનુનો માળો જમીન પર પડ્યો. તે હસતો હસતો ત્યાંથી જતો રહ્યો અને ટીનુ ચકલી રડતી રહી. આ રીતે એણે જંગલમાં સેંકડો પક્ષીઓના માળા તોડી નાખ્યા. આ જંગલમાં એક અપંગ પોપટ પણ રહેતો હતો, જેની પાસે કોઈ માળો ન હતો. તેની પાસે કાળો કાગડો આવ્યો અને બોલ્યો કે, મીઠું, કેમ છે તું? હા, હું તો સારો છું. તું કેમ છે? હું પણ ઠીક છું. બીજું બતાય, આ ઝાડ પર શું કરે છે? હું વિચારું છું કે આ ઝાડ પર મારો માળો બનાવું, પણ હું તો અપંગ છું. માળો કેવી રીતે બનાવીશ? સારું થયું તું આવ્યો. મિત્ર, આવ, મને માળો બનાવવામાં થોડી મદદ કર. અરે તો આજે મારી કાકડીને મળવા જવાનું છે. જો ના ગયો ને તો એ ગુસ્સો થઈ જશે. અરે પણ તેની વાતને વચ્ચે છોડીને જ તે ત્યાંથી ઉડી ગયો. હે ભગવાન, તે મને અપંગ કેમ બનાવ્યો? જો હું એકલો માળો બનાવીશ ને તો મહિનાઓ વીતી જશે. મીઠું થોડો રડ્યો, પણ પછી હિંમત કરીને તેના કામમાં લાગી ગયો. તેણે ધીરે ધીરે ઝાડની ડાળીઓ ભેગી કરવાનું શરૂ કર્યું. જેમાં લગભગ 25 દિવસ ગયા. 1 મહિનાની મહેનત પછી આખરે તેને તેનો માળો તૈયાર કર્યો. આખરે મેં મારો માળો બનાવી જ દીધો. તે તેના માળામાં બેસીને આરામ કરવા લાગ્યો. તેના ચહેરા પર એક અજબની ખુશી હતી. ધીરે ધીરે ઘણા પક્ષીઓ અને જાનવરો તેની પાસે જમા થઈ ગયા. વાહ મીઠું, તે સાબિત કરી દીધું કે કોઈ પણ સમસ્યા હોય, જો આપણે હિંમતની સાથે મહેનત કરીએ તો અશક્ય લાગતું કામ પણ શક્ય થઈ શકે છે. આ રીતે બધા તે અપંગ પોપટના વખાણ કરતા હતા. સાંજ પડતા બધા પોતાના ઘરે પાછા ગયા અને મીઠું પણ સૂઈ ગયો. સવારના પહોરમાં ધમધમના અવાજથી મીઠુની આંખો ખુલી. અરે, આ શું થઈ રહ્યું છે? ક્યાંક ભૂકંપ તો નથી આવ્યો ને? તેને માળામાંથી નીકળીને જોયું તો રામુ હાથી ઝાડને ટક્કર મારતો હતો. રામુ હાથી, આ ઝાડ પર મારો માળો છે, ઊભો રે, નહીં તો માળો તૂટી જશે. અરે, કોઈ બીજા ઝાડ પર માળો બનાવી લેજે, પણ હું નહીં રોકાઉં. હું આ ઝાડને પાડીને જ રહીશ. આસપાસ ઘણા બધા જાનવરો ભેગા થયા અને પછી એ ઝાડની સાથે સાથે મીઠુનો માળો પણ નીચે પડીને તૂટી ગયો. આ જોઈ મીઠું તો ઉદાસ થયો. દુષ્ટ રામુ હાથી, હું તો એક અપંગ પોપટ છું. મેં મારો માળો 1 મહિનાની સતત મહેનત કરીને બનાવ્યો હતો, પણ તે મારી એક ના માની અને તેને તોડી નાખ્યો. અરે, બસ કરો યાર. હું જંગલના બધા પક્ષીઓને કહું છું કે તેમના માળા મજબૂત બનાવો, જેથી ઝાડ પરથી પડ્યા પછી પણ તૂટે નહીં, અને તમે લોકો એની બીજી જગ્યાએ લઈ જાઓ. જો આવા જ નાજુક માળા બનાવતા રહેશો ને તો હું ઝાડ પાડું ત્યારે તમારા માળા પણ તૂટતા તમારે જોવા પડશે. તે દિવસ પછી મીઠું 2 દિવસ સુધી કોઈને પણ જોવા ન મળ્યો. અને પછી એક દિવસ સોનું કબૂતરે જંગલમાં બૂમો પાડી. મીઠું ભૂત બની ગયો છે. તેની આત્મા ભટકી રહી છે. તમે બધા જ સંભાળીને રહેજો. ધીરે ધીરે આ વાત આખા જંગલમાં ફેલાઈ અને તે રામુ હાથી સુધી પહોંચી. મીઠું તો ક્યાંક ભાગી ગયો હશે અને આ ગાંડો બેકારમાં તેની આત્મા ભટકવાની વાત ફેલાવી રહ્યો છે. જાણ કે હું ડરી જઈશ. બીજા દિવસે રામુ હાથી તળાવની બાજુના બગીચામાં ગયો કે જ્યાં ઘણા બધા પક્ષીઓ અને જાનવરો હતા. અરે, અહીંયા પણ પાતળા ઝાડ લાગેલા છે. તને પાડવામાં મજા નહીં આવે. હવે ઝાડને હલાવવાનું છોડી દે રામુ હાથી, નહીં તો મીઠુની આત્મા તને જીવતો નહીં છોડે.
મીઠુની આત્મા, મીઠુની આત્મા. આમ કહી હાથી ઝાડ પાડવા લાગ્યો કે જ્યાં મેનાનો માળો હતો. તૂટી જા, તૂટી જા. અરે રામુ હાથી, મારા જ માળાવાળું ઝાડ કેમ તોડો છો? તું જ તો કહે છે કે મીઠુની આત્મા આવી જશે. બોલાવી લો એની આત્માને. અને આમ તે સતત ટક્કર મારતો રહ્યો. રામુ હાથી, રોકાઈ જા. આ અવાજ ક્યાંથી આવે છે? ત્યાં જ બધાએ જોયું કે તે જ ઝાડ પર મીઠું આવીને બેઠો છે. તારી આ જ દુષ્ટતાને કારણે મારો માળો તૂટ્યો હતો અને તેના દુઃખમાં મારો જીવ ગયો. હવે તું નહીં રોકાય તો હું હમણાં ને હમણાં તારી દુષ્ટતાની સજા આપી દઈશ. ઓહો, તો તું મરી ચૂક્યો છે અને મારી સામે તારી આત્મા છે. તો ઠીક છે, આત્મા હોય તો મને શિક્ષા કર. વિનંતી કેમ કરે છે? સારું, તો હવે જો. આટલું કહેતા જ રામુ હાથી હવામાં ઉપર ઉઠી ગયો. અરે બાપ રે, હું હવામાં કેવી રીતે જઈ રહ્યો છું? આ જોઈને બધા હેરાન થઈ ગયા. રામુ હાથી હવામાં ઉડતો ઉડતો તળાવની ઠીક ઉપર જઈને રોકાઈ ગયો. હવે હું તને આ જ પાણીમાં ડૂબાડી દઈશ અને તું તેમાં ડૂબીને મરી જઈશ. અરે નહીં મીઠું, મીઠું મને માફ કરી દે, માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કે મેં તારું ઘર તોડ્યું અને તને બેઘર કરી નાખ્યો. હવે હું તને કેમ છોડું? તારે તો મરવું જ પડશે. હું તને તો પાછો નથી લાવી શકતો, પણ હું વચન આપું છું કે જેટલા પક્ષીઓના ઘર મેં તોડ્યા છે ને તેમને હું પાછા બનાવીને આપીશ અને હવે ક્યારેય કોઈ ઝાડ નહીં પાડું. પ્લીઝ મને છોડી દે. આટલું કહેતા રામુ હાથી જમીન પર આવી ગયો. જા, જઈને ટીનું ચકલીને એક નવો માળો બનાવી આપ. હા, હું હમણાં જ જાઉં છું. આમ કહી રામુ હાથી ત્યાંથી દોડીને જતો રહ્યો. મને માફ કર ટીનું, મેં તારો માળો તોડ્યો હતો. એના બદલામાં હું તને નવો માળો બનાવીને આપું છું. આ સાંભળી ટીનો ખુશ થઈ ગઈ અને હાથી લાકડીઓ ભેગી કરવા નીકળી પડ્યો. અરે મીઠું, તું ખરેખર મરી ગયો છે? અરે ના ના, હું તો એકદમ જીવતો છું. તો તે રામુ હાથીને હવામાં કેવી રીતે ઉઠાવ્યો? તે કામ મીઠુએ નહીં, મેં કર્યું હતું. વાદળી પરી? જ્યારે માળો પડ્યા પછી મીઠું રોતો હતો ત્યારે હું તેની પાસે પહોંચી હતી. ત્યારે તેણે મને બધું જ કહ્યું. ત્યાર પછી મેં એક પ્લાન બનાવ્યો અને તે રીતે અમે બંને મળીને રામુ હાથીને પાઠ ભણાવ્યો. તે બહુ સારું કામ કર્યું વાદળી પરી. આ સાંભળી વાદળી પરી ગાયબ થઈ અને રામુ હાથી ત્યાં આવી ગયો. મીઠું, મેં ટીનુનો માળો બનાવી દીધો. હવે તારો માળો બનાવવા જઈ રહ્યો છું અને પછી જ્યાં સુધી બધા પક્ષીઓનો માળો નથી બનાવતો ત્યાં સુધી ચેનથી નહીં બેસું. સારું, જલ્દીથી જા નહીં તો. ના ના, જઈ રહ્યો છું. અને પછી રામુ હાથી ત્યાંથી ભાગી ગયો અને બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોર જોરથી હસીને મીઠુના વખાણ કરવા લાગ્યા. રામુ હાથીએ બધા પક્ષીઓને નવા માળા બનાવીને આપ્યા અને તેને ક્યારેય ખબર ના પડી કે મીઠું ખરેખર જીવતો છે.